તો પાલનપુરમાં 6 ઇંચ વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે। પાણી ભરાયેલા વિસ્તારમાં ધારાસભ્ય પહોંચ્યા। ધારાસભ્ય અનિકેત ઠાકરે મુલાકાત લીધી। તે પાણી ભરાયેલા વિસ્તારની અને પાણીના નિકાલની વ્યવસ્થા કરી આપવા માટે સૂચના પણ આપવામાં આવી છે। હાલમાં જે પાલનપુરમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યાં હાલમાં ધારાસભ્ય જે વિસ્તારમાં પાણી ભરાયા છે તેની મુલાકાતે પહોંચ્યા। ધારાસભ્યએ સૂચના આપવામાં આવી છે કે જલ્દીથી જલ્દી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે। આ વખતે રાત્રે 2 વાગ્યાથી અત્યાર સુધીની અંદર અત્યારે જ્યારે આપણે વાત કરીએ ત્યાર સુધીમાં 8 ઇંચથી વધારે વરસાદ ઓલરેડી પાલનપુર શહેરની અંદર નોંધાઈ ગયો છે। અને પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે, હાઈવે વિસ્તારની અંદર ગઠામણ પાટિયા વિસ્તારમાં પણ અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે। તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી છે। ડેરી રોડ ઉપર પણ ઢેચરસામાં પાણી ભરાયા છે, સ્કૂલોને પણ રજા આપી દેવાઈ છે। વધારે વરસાદ હોવાથી સ્કૂલો આગળ જગ્યાએ પાણી ભરાઈ જાય તો બાળકોને રજા આપવી જોઈએ। એનાથી સવારે